આપણે પ્રતિવિધેયના 10 દાખલાઓ સુધી જોયું. હવે 11 નંબરના દાખલાથી જોઈએ તો અહીં આપણને આપેલું છે કે y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીં પણ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ધારીએ તો કોસ 2 થીટાનું સૂત્ર બનશે. માટે અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ. ધારેલી કિંમતો આપણે રકમમાં મૂકીએ તો કોસ ઇન્વર્સ ઇન્ટુ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા, એટલે કે કોસ ઇન્વર્સ અને કોસ 2 થીટા. હવે આપણે એવું ચેક કરવું પડે કે 2 થીટા કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવે છે. એના માટે 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1 તરીકે. તો અહીં આપણે એક્સ એટલે ટેન થીટા, અહીં કિંમત આવશે ટેન 0 અને ટેન પાઈ બાય 4. ટેન વિધેય દરેક ચરણમાં વધતું વિધેય હોવાથી આપણે આ રીતે લખી શકીએ. અને 2 વડે ગુણાકાર કરીએ તો 2 થીટાની કિંમત 0 થી પાઈ બાય 2 એટલે કે કોસ ઇન્વર્સના વિસ્તારમાં આવે છે. માટે y ઇઝ ઇક્વલ ટુ 2 થીટા એટલે કે y ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ ટેન ઇન્વર્સ એક્સ. અને dy બાય dx ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સનું વિકલન 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર અને 2 અચળ પદ તરીકે. હવે એવી જ રીતે આપણે જોઈએ તો દાખલા નંબર 12. અહીં આપણને આપેલું છે કે y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1 માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર તરીકે, કે જ્યાં 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1. તો અહીં પણ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ધારશું તો કોસનું સૂત્ર બનશે અને કોસને સાઇનમાં આપણે ફેરવશું. તો થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ. ધારેલી કિંમતો આપણે જો રકમમાં મૂકીએ તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ 1 માઇનસ ટેન સ્ક્વેર થીટા છેદમાં 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા. એટલે અહીં આપણે લખીએ તો સાઇન ઇન્વર્સ અને કોસ 2 થીટા. હવે જો એને આપણે સાઇનમાં ફેરવવા હોય તો સાઇન પાઈ બાય 2 માઇનસ 2 થીટા આપણે આવું લખવું પડે. હવે અહીં જે કિંમત આપણને આપેલી છે એમાં પાઈ બાય 2 માઇનસ 2 થીટાની જે કિંમત આવે છે તે કિંમત આપણે સાઇન ઇન્વર્સના વિસ્તારમાં લઈ આવવી પડશે. તો સૌ પ્રથમ એના માટે આપણે શરત ચેક કરીએ. 0 લેસ ધેન એક્સ લેસ ધેન 1, ટેન 0 લેસ ધેન ટેન થીટા લેસ ધેન ટેન પાઈ બાય 4. ટેન દરેક ચરણમાં વધતું વિધેય હોવાથી 0 લેસ ધેન થીટા લેસ ધેન પાઈ બાય 4. તો ત્યારબાદ આપણે 2 વડે ગુણાકાર કરીએ એટલે પાઈ બાય 2. માઇનસની નિશાની વડે ગુણાકાર કરીએ એટલે અસમતા આપણે ચેન્જ કરી નાખીએ છીએ અને ત્યારબાદ પ્લસ પાઈ બાય 2 ઉમેરીએ તો પાઈ બાય 2 માઇનસ પાઈ બાય 2, પાઈ બાય 2 માઇનસ 2 થીટા અને પાઈ બાય 2 પ્લસ 0. તો 0 લેસ ધેન પાઈ બાય 2 માઇનસ 2 થીટા અને લેસ ધેન પાઈ બાય 2 તરીકે. તો આનો અર્થ એવો છે કે પાઈ બાય 2 માઇનસ 2 થીટા બિલોંગ્સ ટુ 0 થી પાઈ બાય 2, જે ટેન ઇન્વર્સના વિસ્તારમાં આવતું હોવાથી આપણે લખી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 2 માઇનસ 2 થીટા. અને હવે આપણે થીટાની કિંમત મૂકીએ એટલે કે ટેન ઇન્વર્સ એક્સ તરીકે. ત્યારબાદ આપણે વિકલન કરીએ તો પાઈ બાય 2 અચળ પદનું 0 અને 2 અચળ પદ ટેન ઇન્વર્સ એક્સનું 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો અહીં છેલ્લે આપણને મળે છે કે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર તરીકે. હવે આવી જ રીતે આપણે 13 નંબરનો દાખલો જોઈશું. તો અહીં આપેલ છે કે y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ બ્રેકેટમાં 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર, કે જ્યાં -1 લેસ ધેન એક્સ લેસ ધેન 1 તરીકે. તો અહીં આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા ધારી લઈએ એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ ટેન ઇન્વર્સ એક્સ.
ધારેલી કિંમતો રકમમાં મૂકીએ તો કોસ ઇન્વર્સ 2 tan થીટા છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર થીટા તરીકે આપણે લખીશું. તો આ જે કિંમત છે એ y ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ અને સાઇન 2 થીટાની. તો સાઇનને આપણે કોસમાં ફેરવવા હોય તો કોસ π/2 માઇનસ 2 થીટા. તો હવે આ કિંમતને આપણે કોસના વિસ્તારમાં લઈ આવવા માટે સૌપ્રથમ શરત ચેક કરવી પડે. આપેલું છે કે -1 x <1. તો x એટલે આપણે tan થીટા લેશું. અહીં આપણે લેશું -tan π/4 અને +tan π/4. tan દરેક ચરણમાં વધતું વિધેય હોવાથી -π/4 થીટા π/4. દરેકનો આપણે 2 વડે ગુણાકાર કરીએ તો આ રીતે લખી શકીએ. હવે આપણે માઇનસની નિશાની વડે ગુણાકાર કરશું તો અહીં અસમતા બદલાઈ જશે અને ત્યારબાદ આપણે +π/2 કરીએ તો π/2 -π/2 π/2 -2 થીટા અને π/2 +π/2 એટલે કે 0 π/2 -2 થીટા π, જે કોસ વિધેયના વિસ્તારમાં એનો સમાવેશ થાય છે. માટે y ઇઝ ઇક્વલ ટુ π/2 -2 થીટા. હવે આપણે વિકલન કરીએ તો dy/dx એટલે અચળ પદનું વિકલન 0 અને 2. થીટાની કિંમત લખીએ એટલે tan ઇન્વર્સ x -2 અને tan ઇન્વર્સ xનું વિકલન 1/1 + x² તરીકે. તો અહીં dy/dx ઇઝ ઇક્વલ ટુ -2/1 + x² તરીકે આપણે લખી શકીએ. હવે દાખલા નંબર 14. y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ બ્રેકેટમાં 2x √1 - x² તરીકે -1/2 x 1/√2 તરીકે. તો અહીં સાઇન 2 થીટાનું સૂત્ર બનાવવા માટે આપણે x ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા તરીકે લખીશું. તો y ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ બ્રેકેટ એટલે અહીં જોવા મળશે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇન્વર્સ x. સાઇન થીટા બ્રેકેટમાં 1 - સાઇન સ્ક્વેર થીટા એટલે કે સાઇન ઇન્વર્સ અને 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. સાઇન ઇન્વર્સ અને સાઇન 2 થીટા તરીકે. 2 થીટાને સાઇન ઇન્વર્સના વિસ્તારમાં લઈ આવવા માટે -1/√2 x 1/√2. તો અહીં x એટલે સાઇન થીટા -sin π/4 અને +sin π/4. પહેલા ચરણમાં સાઇન વધતું વિધેય હોવાથી આપણે આ રીતે લખી શકીએ અને 2 વડે બધાય બાજુ ગુણાકાર કરીએ તો 2 થીટા જે છે એ વિવૃત અંતરાલ -π/2 થી π/2 એટલે કે સાઇન વિધેયના વિસ્તારમાં આવી જાય છે. માટે y ઇઝ ઇક્વલ ટુ 2 થીટા લખી શકાય. અને થીટાની કિંમત લખીએ તો હવેથી સાઇન ઇન્વર્સ x. હવે x સાપેક્ષ વિકલન કરીએ તો 2 અચળ પદ અને સાઇન ઇન્વર્સ xનું વિકલન √1/1 - x² તરીકે. 15 નંબરનો અને છેલ્લો દાખલો. y ઇઝ ઇક્વલ ટુ સેક ઇન્વર્સ બ્રેકેટમાં 1/2x² - 1 0 x 1/√2 તરીકે. તો અહીં આપણે x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા ધારીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ x તરીકે એટલે કે સેક ઇન્વર્સ. અહીં આપણે લખીએ 2 cos² થીટા -1. તો સેક ઇન્વર્સ અને 2 cos² થીટા -1 એટલે આપણે જાણીએ છીએ cos 2 થીટાનું સૂત્ર.
અને આ જ કિંમત અંશમાં આવશે તો સેક થીટા તરીકે બની જશે. હવે શરત માટે આપણે જોઈએ તો 0 x < 1/√2. તો 0 જે કિંમત છે એ cos π/2 માટે છે, લેસ ધેન cos થીટા અને લેસ ધેન cos π/4. કોસ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય હોવાથી અહીં અસમતા બદલાઈ જશે, એટલે કે π/4 પહેલાં આવે અને π/2 પછી આવશે. અને હવે આપણે 2 વડે ગુણાકાર કરીએ તો 2 થીટા છે એ π/2 થી પાઈમાં આવે છે, એટલા માટે y = 2 થીટા લખી શકીએ. અને થીટાની કિંમત લખીએ તો cos ઇન્વર્સ x, અને cos ઇન્વર્સ xનું જો આપણે વિકલન કરીએ તો 2 એટલે કે -1 √1 - x². આ એનો જવાબ આવશે.